મથુરાના વૃંદાવનમાં યમુના નદીમાં શ્રદ્ધાળુઓની હોડી ડૂબી જતા 10ના મોત. એનડીઆરએફ દ્વારા ડૂબેલી હોડી બહાર કઢાઈ. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં આવેલા વૃંદાવન ખાતે યમુના નદીમાં કેસી ઘાટ નજીક સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ડૂબી ગયેલી હોડીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે મહામહેનતે નદીમાંથી બહાર કાઢી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવાર બપોરે સર્જાયેલી હોડી દુર્ઘટના બાદ નદીમાં લાપતા થયેલા અન્ય લોકોને શોધવા માટે સ્થાનિક તંત્ર અને રેસ્ક્યુ ટીમ દ્વારા હાલમાં પણ યુદ્ધના ધોરણે સઘન સર્ચ અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ કરુણ ઘટનામાં મુખ્યત્વે પંજાબના લુધિયાણા અને આસપાસના વિસ્તારોમાંથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુ ભોગ બન્યા છે. અહેવાલો મુજબ આશરે 30થી વધુ પ્રવાસીઓને લઈ જઈ રહેલી આ મોટર બોટ પવનના ભારે સુસવાટા વચ્ચે નદીમાં રહેલા પોન્ટૂન બ્રિજના માળખા સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દુર્ઘટનામાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 22 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની બહુવિધ ટીમો અત્યાધુનિક સાધનોની મદદથી નદીના આસપાસના વિસ્તારમાં લાપતા થયેલ અન્ય 5 જેટલા વ્યક્તિઓની સઘન શોધખોળ કરી રહી છે. આ હૃદયદ્રાવક દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને વૃંદાવનની સ્થાનિક હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં સુધી તમામ લાપતા લોકોનો ભાળ ન મળે ત્યાં સુધી આ બચાવ કામગીરી અવિરત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે. कि घटना के बाद से ही आप लोग देख रहे हैं कि लगातार जो सर्च एंड रेस्क्यू ऑपरेशन है वो एनडीआरएफ, एसडीआरएफ, स्थानीय पुलिस, फायर ब्रिगेड, लोकल गोताखोर और हमारे जो नाविक साथीगण यहाँ के हैं, प्रशासन की टीमें, सभी टीमें लगातार सर्च एंड रेस्क्यू ऑपरेशन में लगी थी. एक बहुत बड़ा चैलेंज हमारे लिए था कि जो नाव थी जो डूबी थी वो उल्टी होकर पूरी दलदली क्षेत्र में, डीप दलदली क्षेत्र में वहाँ फंसी हुई थी और पिछले 4 घंटे से ज़्यादा से इस बात का प्रयास चल रहा था कि उस नाव को वहाँ से डिसलॉज किया जाए जो जहाँ फंसी हुई थी, जिससे कि अगर अंदर कोई व्यक्ति दबा हुआ है तो उसको हम लोग निकाल सके. नाव को सकुशल वहाँ से निकाल लिया गया, बाहर निकाल लिया गया. नाव में कोई बॉडी अभी नहीं मिली है. अभी फर्दर जो है वहाँ सर्च ऑपरेशन जो है वो चलेगा. जैसे ही बेहतर कंडीशन और होती है सर्च ऑपरेशन कंटिन्यू रहेगा. हमारी कोशिश रहेगी जल्द से जल्द जो भी मिसिंग है उनको हम लोग